હેલો મિત્રો, મોજમાં સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે। ખેડૂત મિત્રો, હમણાં વરસાદી વાતાવરણના કારણે ફૂલ સાપવાનો ખરાવો થોડોક વધારે છે ને આકતરા કપામાં થોડુંક નુકસાન છે, કેમ કે પવન થોડોક વરસાદની સાથે ફેંકાય છે, જેના કારણે તકલીફ થાય છે કપાસને। તો ખેડૂત મિત્રો, વરસાદી વાતાવરણ પૂરું થાય એટલે મારો ભાઈ વહેલી તકે છંટકાવ કરી દેવો કપાસમાં। તમે જોઈ શકો છો, સરસ મજાના કપાસમાં ઝીંડવા, આપણે આકતરો કપાસ છે એટલે ઝીંડવામાં કાંઈ ઘટતું નથી, હાર કતરડી જામી ગઈ છે મારો ભાઈ। પણ મેં કીધું એમ વરસાદી વાતાવરણ છે અને તમે જુઓ પવન પણ જોરદાર છે, જેના કારણે વરસાદના અને પવનના કારણે છોડને થોડીક દિક્કત, એટલે કે થોડુંક પાળામાં જગ્યા પડી જાય છે, કેમ કે વરસાદી કન્ટિન્યુ હોવાના કારણે 3-4 દીથા વરસાદ છે અને પવનના જોટા જે લાગે છે તેના કારણે મૂળમાંથી થોડોક છોડવો તકલીફ થતી હોય છે। પણ ખેડૂત મિત્રો, આપણે એક છોડવાને બૂરી કે દબી ન શકીએ, પણ ઉપરથી છંટકાવ આપી શકીએ, જેના કારણે સારું એવું કપાસને રિઝલ્ટ મળે અને પોતાની રીતે સુરક્ષિત રહી શકે। તો ખેડૂત મિત્રો, આપણે વરસાદ પહેલાં ખબર નહોતી એટલે આપણે વરસાદ પહેલાં પાણી પણ આપી દીધું હતું અને પછી હાથીભાઈ ધબધબાટી બોલાવી છે, કેમ કે આપણે બીજા-ત્રીજા નોરતે વરસાદી વાતાવરણ ત્યારે કંઈ હતું નહીં અને કપાસ થોડોક લાશ લેતો એટલે આપણે પાણી આપ્યું હતું। પણ હવે વરસાદી વાતાવરણના કારણે થોડીક તકલીફ પણ થવા માંડી છે, પણ હવે થોડોક દવાનો છંટકાવ વહેલી તકે કરવો હશે। અને ખેડૂત મિત્રો, જે કોઈ ભાઈએ છંટકાવ ન કર્યો હોય તો છંટકાવ કરી નાખજો। વરસાદી વાતાવરણ છે, અત્યારે ફૂલ સાપું ખેરી દીધું હોય છે અને કપાસને પણ આમ નૂર વગરનો કરી નાખ્યો છે, કેમ કે તમે જોઈ શકો તમારી નજરે વરસાદી વાતાવરણના કારણે અત્યારે કપાસમાં કેટલો જોરદાર પવનના ઝાંટા લાગી રહ્યા છે, તમારી નજર સામે તમે જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો, આપણી ચેનલ સાગર ભગુડા ખેડૂત ચેનલ લાઈક કરો, સપોર્ટ કરો આવા નવા વિડીયો જોવા માટે। જય જવાન, જય કિસાન।